નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું રાહુલ સરના ક્લાસમાં। છેલ્લે મિત્રો આપણે ચર્ચા કરી ગયા હતા કે હેલો આલ્કેનના રાસાયણિક ગુણધર્મોની અંદર SN1 અને SN2 પ્રકારની પ્રક્રિયાઓ। હવે મિત્રો એક ખૂબ જ અગત્યનો ટોપિકની ચર્ચા આપણે કરીએ છીએ અને એ છે પ્રકાશ ક્રિયાશીલતા। મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચનની અંદર તમારે ખૂબ જ અગત્યનો ટોપિક કહી શકાય। કહીએ છીએ આપણે ટાઇટલ મારીએ છીએ આપણે પ્રકાશ ક્રિયાશીલતા। સમજીએ ખાસ પ્રકાશ ક્રિયાશીલતા, જેને ઇંગ્લિશમાં કહીએ છીએ આપણે ઓપ્ટિકલી એક્ટિવ પદાર્થ કે ઓપ્ટિકલી એક્ટિવ સંયોજન કોને કહી શકાય। સમજીએ ખાસ પ્રકાશ ક્રિયાશીલતા કોને કહી શકાશે, સમજીએ આપણે। તો પ્રકાશ ક્રિયાશીલતા મિત્રો સમજતા પહેલાં આપણે કેટલીક અગત્યની ટર્મ્સ ક્લિયર કરી દઈએ અને ખૂબ જ અગત્યની ટર્મ્સ લઈએ છીએ। પહેલાં લઈએ છીએ મિત્રો આપણે, અને એ છે યાદ રાખો ખાસ કિરાલિટી। શું છે મિત્રો? કિરાલિટી કોને કહી શકાય, સમજીએ। કિરાલિટી અથવા તો એને કાયરાલિટી પણ તરીકે ઓળખવામાં આવતું હોય છે। કિરાલિટી કોને કહી શકાય સમજીએ આપણે ખાસ। તો કિરાલિટી સમજવા માટે પહેલાં જ એક ડેફિનેશન હું લખું છું, એક સંકલ્પના લખું છું, એના પરથી આપણે ક્લિયર કરતા જઈએ છીએ। સમજીએ ખાસ કે કિરાલિટી કોને કહી શકાય। કિરાલિટી એટલે કે જે પદાર્થો, યાદ રાખો ખાસ, જે પદાર્થો તેમના પ્રતિબિંબ પર, સમજીએ ખાસ શું કહેવા માંગે છે, જે પદાર્થો તેમના પ્રતિબિંબ પર અધ્યારોપિત ન થઈ શકતા હોય તો તેને આપણે કહીએ છીએ, યાદ રાખો ખાસ, કિરાલ પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે। તો શું કહેવાય એને? કિરાલ પદાર્થો, યાદ રાખો ખાસ। અને આ ગુણધર્મને કહીએ છીએ આપણે કિરાલિટી તરીકે ઓળખવામાં આવે છે। એક એક શબ્દ ક્લિયર કરતા જઈએ આપણે મિત્રો। શું કહેવા માંગે છે? ફરીથી એકવાર શું કહે છે? કિરાલિટી કોને કહી શકાય કે જે પદાર્થો તેમના પ્રતિબિંબ ઉપર અધ્યારોપિત ન થઈ શકતા હોય એને આપણે કહીએ છીએ કિરાલ પદાર્થો, અને એના ગુણધર્મને શું કહી શકાય? કિરાલિટી તરીકે ઓળખવામાં આવે છે। અહીં કેટલાક શબ્દો તમારા માટે નવા આવ્યા છે, સમજીએ ખાસ। એક છે આ રહ્યું પ્રતિબિંબ, સમજીએ મિત્રો આપણે। તો પ્રતિબિંબ કોને કહી શકાય? પ્રતિબિંબ એટલે કે એક પદાર્થ હોય એનું મિરર ઇમેજ, મતલબ કે અરીસાની અંદર આપણે પ્રતિબિંબ લેવાનું છે, સાથે સાથે એ પ્રતિબિંબ એકબીજા ઉપર અધ્યારોપિત, મિત્રો અધ્યારોપિત ઇંગ્લિશમાં કહેવાય છે અને સુપરઇમ્પોઝ, યાદ રાખો, મતલબ ગુજરાતી મિનિંગ છે એનું બંધ બેસતું। તો યાદ રાખો ખાસ કે એ પદાર્થો એના પ્રતિબિંબ ઉપર જો બંધ બેસતા ના હોય તો એને આપણે કહીએ છીએ કિરાલ પદાર્થો તરીકે આપણે ઓળખીએ છીએ। હવે સમજીએ ડીપમાં શું કહેવા માંગે છે કે મિત્રો વિચારો તમે એવું કે વ્યવહારમાં કયા એવા પદાર્થો છે કે જેનું પ્રતિબિંબ એકબીજા ઉપર ન બંધ બેસતું હોય। ચલો વિચારીએ આપણે, એક્ઝામ્પલ લઈએ। સપોઝ કે આ મારો હાથ છે, સમજીએ આપણે, જોઈ શકો છો આ મારો હાથ છે। હવે આ હાથનું મારે પ્રતિબિંબ લેવું છે। પ્રતિબિંબ મિત્રો આપણે શેમાં લઈશું? તો અરીસાની અંદર લઈશું। તો સપોઝ કે આ મારો હાથ છે, તો આ હાથનું પ્રતિબિંબ વિચારો કે તમે આ પ્રકારે મળશે। તમે જોઈ શકો છો કે આનું પ્રતિબિંબ આ પ્રકારે મળશે અથવા આનું પ્રતિબિંબ આ કહી શકાશે। કેમ? તમે એવું વિચારો કે આ હાથ છે અને અહીં મિરર છે, ક્લિયર છે, અને મિરરની અંદર તમે આ હાથની તમે તપાસો છો તો એનું પ્રતિબિંબ આવા પ્રકારે કંઈક મળશે। ચલો ક્લિયર છે? તો આ થઈ ગયું એનું પ્રતિબિંબ। હવે શું કહે છે કે જે પદાર્થો તેમના પ્રતિબિંબ ઉપર અધ્યારોપિત ન થઈ શકતા હોય, મતલબ કે આ હાથનું આ પ્રતિબિંબ થઈ ગયું। હવે પ્રતિબિંબને શું કરવાનું છે? તો મારે એ ઓબ્જેક્ટ ઉપર એટલે કે એ પદાર્થ ઉપર બંધ બેસાડવાનું છે। તો ચલો ચેક કરો તમે, આ બંધ બેસ્યું કે ના બેસ્યું? તો ન બેસ્યું કહેવાય। કેમ? તમે જોઈ શકો છો અંગૂઠા એકબીજા ઉપર બંધ બેસતા નથી। તો યાદ રાખો ખાસ, આ શું કહી શકાય કે જે પદાર્થો એમના પ્રતિબિંબ ઉપર બંધ બેસતા ના હોય એને આપણે કહીએ છીએ કિરાલ પદાર્થો। અને આવા પ્રકારના જે પદાર્થો છે મિત્રો એ કિરાલિટીનો ગુણધર્મ પોતે ધરાવતા હોય છે। ચલો ક્લિયર થઈ ગયું? તો આટલી વસ્તુ ખાસ યાદ રાખો। આપણે બીજી પણ ચર્ચા કરીએ છીએ, જેમ કે આપણે હાથની વાત કરી ગયા મિત્રો, એ પ્રકારે પગના પંજા તમે જોઈ શકો છો। એક પ્રકારે પગનો પંજો જે હોય ડાબા પગનો હોય, જમણો પગનો જે પંજો છે મિત્રો એકબીજાના પ્રતિબિંબ કહી શકાય। પણ જ્યારે તમે અધ્યારોપિત એટલે કે બંધ બેસાડવા જશો તો એકબીજા સાથે ક્યારેય બંધ બેસતા નથી। એવી રીતે હાથના મોજા, પગના મોજા, ક્લિયર છે? જૂતા ચંપલની વાત કરીએ તો પણ પ્રકારે બનશે। એક ડાબા પગનો હોય, એક જમણા પગનો હોય, તો સેમ વસ્તુ છે, એ ક્યારે પણ એકબીજા સાથે
અધ્યારોપિત થતા નથી, સુપરઇમ્પોઝ થતા નથી, બંધ બેસતા નથી. ચલો ક્લિયર છે. તો આપણે શું કહીએ છીએ મિત્રો એને? તો આપણે એને કહીએ છીએ કિરાલ પદાર્થો અથવા તો એને કહીએ છીએ આપણે કિરાલિટીનો ગુણધર્મ તરીકે આપણે ઓળખીએ છીએ. ચલો ક્લિયર થઈ ગયું. આગળ જઈએ. કેટલાક પ્રકારના જે અંગ્રેજી મિત્રો મૂળાક્ષરો છે એની પણ વાત કરીએ. જુઓ, અંગ્રેજી મૂળાક્ષરો જેવા કે આપણે ઉદાહરણની વાત કરીએ. આ તો હાથ પગના પંજાની ચર્ચા આપણે કરી ગયા. ક્લિયર છે? સમજીએ. તો પહેલાં તો હું લખું છું મિત્રો બી. ચલો ક્લિયર છે. આ બી જે છે એનું જો આપણે પ્રતિબિંબ લઈએ, હંમેશા પ્રતિબિંબ શેમાં લેવાનું? તો અરીસામાં લેવાનું. વિચારો મિત્રો, આ તમારે શું છે? અરીસો છે. તો આનું પ્રતિબિંબ અંદર કયા પ્રકારે મળશે? તો તમે જોઈ શકો છો આનું પ્રતિબિંબ આપણે જોઈ શકીએ કે લગભગ આવા પ્રકારનું હશે. ચલો ક્લિયર છે. હવે આ થઈ ગયું આનું પ્રતિબિંબ. ક્લિયર છે? મતલબ કે આ એક પદાર્થ છે અને આ બીજો છે, મતલબ કે બીજો પદાર્થ એ પ્રથમ પદાર્થનું શું કહેવાય? પ્રતિબિંબ કહી શકાશે. આ વિચારો મિત્રો, આ પ્રતિબિંબને આ મેઇન પદાર્થ ઉપર આપણે જ્યારે અધ્યારોપિત કરીએ તો વિચારો, આને ઊંચું કરીને આના પર બંધ બેસાડો, બંધ બેસશે નહીં? બેસે. કેમ? શું થશે? તો આ જે છે પાંખી આ બાજુ આવશે. ક્લિયર છે? મતલબ કે કમ્પ્લીટલી ઉપર બંધ બેસવાના નથી. આને શું કહી શકીએ આપણે? તો એવા પ્રકારના પદાર્થોને શું કહેવાય? કિરાલ પદાર્થો. અને આવા પ્રકારના જે મિત્રો પદાર્થો છે ને આપણે કહીએ છીએ કે પોતે કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે. તો એક્ઝામ્પલ લઈએ બીજું આપણે, જેમ કે સી. વિચારો, ચલો સિમ્પલી ફરતી એકવાર વિચારો કે આ સી છે. આનું પ્રતિબિંબ કયા પ્રકારે બનશે? તો આ પ્રકારે બનશે. તમે જુઓ, તો આને આના ઉપર મૂકો તો અધ્યારોપિત થતું નથી. ચલો ક્લિયર છે? એવી રીતે તમે કોઈ પણ લઈ શકો. સપોઝ કે મિત્રો આપણે ડીની વાત કરીએ, આ પ્રતિબિંબ લઈએ છીએ તો ડીનું પ્રતિબિંબ તમારે કયા પ્રકારનું બનશે? તો ઉલટું મળે છે આ રીતે. રાઈટ? અને આને આની ઉપર બંધ બેસાડવા જઈશું આપણે તો ક્યારે પણ અધ્યારોપિત થતું નથી. તો આ શું કહી શકાય છે કે આવા પ્રકારના પદાર્થો હોય, હાથ પગના પંજા હોય, મોજા હોય, કે પછી મિત્રો આપણે આની વાત કરીએ અંગ્રેજી મૂળાક્ષરો હોય, આવા પ્રકારના જે પદાર્થો છે એ તેમના પ્રતિબિંબ ઉપર અધ્યારોપિત થઈ શકતા નથી. એટલા માટે આપણે શું કહીએ છીએ? તો આવા પ્રકારના પદાર્થોને મિત્રો શું કહેવાય? કિરાલ પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે. અને આના ગુણધર્મને શું કહી શકાય? કિરાલિટી આપણે એને ઓળખીશું. ચલો ક્લિયર છે? તો આટલી વસ્તુ યાદ રાખો કે આ સિમ્પલ ચર્ચા આપણે કરી ગયા. તમારે શું છે? કિરાલિટી. આગળ જઈએ છીએ હવે. તો સિમ્પલ આ જેવી રીતે આપણે અલગ અલગ પ્રકારના પદાર્થોની મિત્રો વાત કરી ગયા, એવી રીતે હવે આપણે કાર્બનિક સંયોજનની વાત કરીએ કે કાર્બનિક સંયોજનમાં એવા કયા પ્રકારના સંયોજન છે કે જેમના જે પ્રતિબિંબ છે એ એકબીજા ઉપર અધ્યારોપિત થઈ શકતા નથી. અત્યારે ખાલી સિમ્પલ આપણે સમજવા માટે એક એક્ઝામ્પલ લઈએ મિત્રો, અને એ છે 2 બ્રોમો બ્યુટેન. સમજીએ આપણે શું લખ્યું છે મેં? 2 બ્રોમો બ્યુટેન. મારે આ એક પ્રકારનું જે કાર્બનિક મિત્રો સંયોજન છે ને અવકાશ રસાયણ તરીકે હું બતાવું છું. મતલબ કે એનો આકાર આપણે ત્રિપરિમાણ રીતે લેવા જઈએ અને SN1 પ્રકારની પ્રક્રિયાની અંદર અને SN2 પ્રકારની પ્રક્રિયાની અંદર મિત્રો આપણે ચર્ચા કરી ગયા હતા કે કેવી રીતે અવકાશી સ્વરૂપ એને બતાવી શકાતું હોય છે. ચલો જોઈએ આપણે. હવે સપોઝ કે 2 બ્રોમોબ્યુટેન છે મિત્રો, કાર્બન કેટલા હશે? તો 4 કાર્બન હશે. ચલો જોઈએ આપણે. તો સપોઝ કે આપણે એક્ઝામ્પલ ડ્રો આઉટ કરીએ છીએ. આ કાર્બન થઈ ગયો. ઠીક છે? આ સમતલની અંદરની વાત કરીએ આપણે, લખીએ છીએ 2 બ્રોમોબ્યુટેન. તો આપણે પહેલાં જ C2H5 લખું છું. ક્લિયર? આ C અને અહીં હું લખું છું CH3. તમે જોઈ શકો છો કાર્બન કેટલા થઈ ગયા? 4 થઈ ગયા. જોઈ શકો છો 1 2 અને 2 4 થઈ ગયા. ક્લિયર છે? હવે આપણે બતાવીએ સમતલની બહાર અને એમાં લઈએ છીએ ઘન ફાચર અને ડેશ ફાચરની વાત કરી દઈએ. સમજીએ. 2 બ્રોમોબ્યુટેન મતલબ કે બીજા નંબરના કાર્બન પર શું છે? બ્રોમો છે, એટલે અહીં BR કરી નાખીએ આપણે. સમજીએ આપણે. અહીં મિત્રો બની જશે હાઇડ્રોજન. તમે જોઈ શકો છો આ બંધારણ તમારે કોનું થઈ ગયું? ત્રિપરિમાણીય રીતે કોનું થઈ ગયું? 2 બ્રોમોબ્યુટેનનું. ચલો હવે એનું વિચારો મારે પ્રતિબિંબ લેવું છે મિત્રો. તો પ્રતિબિંબ શેમાં લેવાશે? તો અરીસામાં લેવાશે. ઠીક છે? ચલો જોઈએ આપણે. તો મિત્રો આનું પ્રતિબિંબ કયા પ્રકારે બનશે? તમે જોઈ શકો છો શું થશે? તો ફરતી એકવાર તો આ રહ્યો કાર્બન તો એમને એમ રહેશે. ક્લિયર છે? હવે આ જે H છે એનું પ્રતિબિંબ ક્યાં મળશે? તો આ બાજુ મળશે. તો આનું પ્રતિબિંબ આપણે ડ્રો આઉટ કરવા જઈએ તો આ તમારે થઈ ગયું. કોનું પ્રતિબિંબ થઈ ગયું? 2 બ્રોમોબ્યુટેન લઈએ છીએ આપણે, હાઇડ્રોજન થઈ ગયો. અહીં BR છે તો ફરતી એકવાર અહીં આપણે BR લઈ લઈએ. રાઈટ? ઘન ફાચરમાં છે. ક્લિયર છે? ઉપર તમારે ક્યારે બદલાશે ને ઉપર નીચે ક્યારે બદલાશે ને ખાલી જે સાઈડના હોય એ પ્રતિબિંબમાં બદલાશે, જે આપણને ખબર છે.
ચલો CH3 ક્યાં છે? આ બાજુ છે, ત્યાં ક્યાં મળશે? તો પેલી બાજુ મળશે. તો આ થઈ ગયો CH3. જોઈ શકો છો. આ શું છે મિત્રો? ફરીથી એકવાર 2 બ્રોમોબ્યુટેનનું એક બંધારણ છે, અવકાશીય બંધારણ છે. આ તમારે શું છે કે 2 બ્રોમોબ્યુટેનનું બીજા પ્રકારનું અવકાશીય બંધારણ છે. ચલો ક્લિયર છે. આમ જોવા જઈએ તો યાદ રાખો ખાસ કે આનું આ પ્રતિબિંબ છે. યાદ રાખજો ખાસ. તો આપણે કહીએ કે ભાઈ આ પદાર્થ એક છે, સમજજો ખાસ. તો આ બીજા પ્રકારનો પદાર્થ કહી શકાય, કારણ કે પ્રતિબિંબ ભલે છે પરંતુ આ અલગ પ્રકારનું સંયોજન કહી શકાય. હવે પ્રશ્ન થાય કે સર તમે કહો છો કે નામ તો સેમ જ છે. 110%. આનું પણ નામ બનશે 2 બ્રોમોબ્યુટેન. મિત્રો યાદ રાખો, આનું પણ નામ બનશે 2 બ્રોમોબ્યુટેન, પરંતુ એનું અવકાશીય બંધારણ અલગ અલગ હોવાના કારણે આ બંને શું થઈ જશે? એકબીજાના સમઘટકો. આપણે સમઘટકની આગળ વાત કરી ગયા હતા કે અણુસૂત્ર સમાન હોય, પરંતુ શું હોય? બંધારણીય સૂત્ર મિત્રો કેવું હોય? જુદું જુદું હોય. તમે જોઈ શકો છો કે આનું જે બંધારણ છે એના કરતાં આનું બંધારણ કંઈક અલગ જ પ્રકારનું છે. એટલા માટે આપણે એવું કહી શકીએ છીએ કે આ બંને શું કહેવાશે? એકબીજાના સમઘટકો કહી શકાય. આ બંને અલગ અલગ પ્રકારના સંયોજન કહી શકાશે એના બંધારણના આધારે. ચલો ક્લિયર છે. હવે ચલો આપણું કામ શું છે ભાઈ? જે પદાર્થો તેમના પ્રતિબિંબ ઉપર, તો ચલો આનું આ પ્રતિબિંબ થઈ ગયું. આ વિચારો, આને મારે શું કરવાનું છે? આના પર સેટ કરવા જાઓ. ચલો ભાઈ, બંધ બેસે નથી બેસતું? ચલો ચેક કરો. તો આને આપણે આના પર સેટ કરીએ. તમે જોઈ શકો છો હાઇડ્રોજન એક આમ છે, તો આનો હાઇડ્રોજન આ બાજુ છે. ક્લિયર. આનો બીઆર આ બાજુ છે, આનો બીઆર આ બાજુ છે. તો સિમ્પલ વસ્તુ છે. આને આના ઉપર અધ્યારોપિત એટલે કે બંધ બેસતું કરી શકાતું નથી. આટલી વસ્તુ યાદ રાખો. આ પ્રશ્ન ઘણા બધા બાળકોને એવું થતું હોય છે કે સર આને આમ બંધ ના બેસાડાય? ના બેસાડાય. બંધ બેસાડવું હોય એટલે યાદ રાખો ને, એના પ્રતિબિંબને એક્ઝેક્ટ એવી રીતે બેસાડવાનું છે જેમ કે આનું પ્રતિબિંબ મિત્રો સપોઝ કે આપણે એવું કહીએ છીએ ફરીથી એકવાર કે આનું જે પ્રતિબિંબ છે મિત્રો સપોઝ કે આ આવી ગયું, યાદ રાખો. તો આવી રીતે જ તમારે એને બંધ બેસાડવાનું છે, આમ નથી બેસાડવાનું. યાદ રાખો, તમારે જે પ્રતિબિંબ આવ્યું છે એને જ આ રીતે બંધ બેસાડવાનું છે. જો બંધ બેસે તો ઠીક છે, અને ના બેસે તો આપણે ચર્ચા કરી ગયા એ પ્રમાણે શું કહી શકાય મિત્રો? તો આ પ્રકારનું એક્ઝામ્પલ શેમાં આવશે? તો એને કહેવાશે કિરાલ પદાર્થો કહી શકાય. અને આવા જે સંયોજનો છે એટલે કે 2 બ્રોમો જે બ્યુટેન છે મિત્રો, એ કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે. કારણ કે આ ગુણધર્મ થઈ ગયો, કારણ કે આપણે શું લઈએ છીએ? રાસાયણિક ગુણધર્મો એના. ચલો ક્લિયર છે. કોના? હેલો આલ્કીનના રાસાયણિક ગુણધર્મો. તો યાદ રાખો ખાસ, આ તમારે શું બની ગયું? તો આ બની ગયો બંને કિરાલ પદાર્થો કહી શકાય, અને પોતે કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે, આપણે એને કહી શકીએ છીએ. ચલો ક્લિયર છે. આટલી વસ્તુ યાદ રાખજો ખાસ. ચલો આગળ જઈએ છીએ. તો મિત્રો આ થઈ ગયું તમારે શું છે? કિરાલિટી. ચલો હવે બીજી વસ્તુ આમાં યાદ રાખવાની છે, ને એ તમારે યાદ રાખો, અને એ છે આ છે કિરાલ પદાર્થો. હવે અહીં ડેફિનેશન એવું લઈ ગયા કે જે પદાર્થો તેમના પ્રતિબિંબ ઉપર અધ્યારોપિત ન થઈ શકતા હોય એને કહીએ છીએ આપણે કિરાલ પદાર્થો. પણ થઈ શકતા હોય તો નવી ડેફિનેશન બનીએ છીએ આપણે. યાદ રાખો ખાસ કે જે પદાર્થો, યાદ રાખો, જે પદાર્થો તેમના પ્રતિબિંબ ઉપર અધ્યારોપિત થઈ શકતા હોય તો તેને આપણે શું કહીએ છીએ? તો આને કહેવાય કિરાલ મિત્રો. તો આને કહેવાય અકિરાલ અથવા બિનકિરાલ. શું કહેવાશે? અકિરાલ અથવા તો બિનકિરાલ તરીકે ઓળખવામાં આવે છે. અને બીજું પણ નામ છે અકિરાલ. યાદ રાખજો ખાસ મિત્રો, આને અકિરાલ અણુ તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્લિયર છે. તો સિમ્પલ ફરતી એકવાર ફરક કેટલો છે? તો આમાં શું છે? નથી થઈ શકતા. આમાં શું છે મિત્રો? થઈ શકે છે. ક્લિયર છે. એક્ઝામ્પલ લઈએ આપણે. જેવી રીતે આની અંદર આપણે ચર્ચા કરી ગયા હાથ પગના મિત્રો પંજાની વાત કરી ગયા, એવી રીતે ચર્ચા આપણે કરીએ. આની અંદર ચર્ચા આપણે કરીએ તો ચમચી મિત્રો વિચારો, જેમ કે ઊભી ચમચી હોય. ક્લિયર છે. એ ઊભી ચમચીનું પ્રતિબિંબ તમારે કયું મળશે? તો આવા જ પ્રકારે બનશે. રાઈટ. જેમ કે આપણે એક આંગળીની વાત કરીએ તો પણ તમે કહી શકો છો, અથવા ઊભી ચમચી મિત્રો, તો ઊભી ચમચીનું પ્રતિબિંબ ઊભી ચમચી જેવું હોય, અને આવી રીતે એને બંધ બેસાડીએ તો એકબીજા સાથે પોતે બંધ બેસી જશે. ચલો ક્લિયર છે. તો એ તમે શું કહી શકો? બિનકિરાલ કહી શકાય, કારણ કે એ બંધ બેસે છે. આ કોન્ટ્રોવર્સી યાદ રાખજો ખાસ. નથી બેસતું તો કિરાલ, અને બેસે છે મિત્રો તો બિનકિરાલ અથવા તો અકિરાલ. યાદ રાખો ખાસ. એક્ઝામ્પલ તરીકે આપણે કદાચ અંગ્રેજી મૂળાક્ષરની વાત કરીએ તો પણ તમે કહી શકો છો. એક્ઝામ્પલ લઈએ, જેમ કે મિત્રો એ લઈએ આપણે.
ચલો ભાઈ, એનું પ્રતિબિંબ, પ્રતિબિંબ હંમેશા શેમાં લેવાનું છે મિત્રો? તો અરીસામાં. તો વિચારો, અરીસો થઈ ગયો. આનું પ્રતિબિંબ તમારે કયા પ્રકારનું બનશે? તો આનું પ્રતિબિંબ આ પ્રકારે જશે. ચલો, ક્લિયર છે. હવે આને ઉઠાઈને એના પર બેસાડજો તો તમે જોઈ શકો છો એકબીજા ઉપર બંધ બેસી જવાના છે. મતલબ કે આ શું થઈ ગયો? બિનકિરાલ થઈ ગયો. ક્લિયર છે? એવી રીતે આપણે બીજું પણ લઈ શકાય, જેમ કે એચ લઈએ, ઘણા બધા એક્ઝામ્પલ લઈ શકાય. ચલો ભાઈ, એચનું એક્ઝામ્પલ શું છે? ફરતી એકવાર તો આ પણ તમારે થઈ ગયું એચ, રાઈટ. તો ફરતી એકવાર આને ઉઠાઈને એના પર સેટ કરીએ તો બંધ બેસી જવાનું છે. તમે જોઈ શકો છો ઘણા બધા એક્ઝામ્પલ લઈ શકાય મિત્રો. સપોઝ કે આપણે આઈની વાત કરીએ તો પણ તમે કહી શકો છો તમારે આ થઈ ગયો એનું પ્રતિબિંબ, અને આ પ્રતિબિંબને એના પર અધ્યારોપિત કરી શકાય છે. તો આ થઈ ગયો બિનકિરાલ અથવા તો અકિરાલ પ્રકારનો પદાર્થ કહી શકાશે. આપણે ખાલી બે કન્સેપ્ટની મિત્રો ચર્ચા કરી ગયા, અને એક કન્સેપ્ટ છે કિરાલિટી, અને એમાં પેટા પ્રકાર બે પ્રકારે મિત્રો કયા હતા તમારે? તો કિરાલ અને અકિરાલ. કિરાલ કોને કહી શકાય? ફરતી એકવાર યાદ રાખો કે જે પદાર્થનું આપણે પ્રતિબિંબ લઈએ છીએ એ પ્રતિબિંબ એના ઉપર અધ્યારોપિત ન થવું જોઈએ, અને નહીં થાય તો યાદ રાખો ખાસ, એને આપણે કહીશું કિરાલ પદાર્થો. અને એના ગુણધર્મને કહી શકાય કિરાલિટીનો ગુણધર્મ કહી શકાય મિત્રો. યાદ રાખો ખાસ કે આપણે ટોપિક કયો ભણીએ છીએ? પ્રકાશ ક્રિયાશીલતા, ઓપ્ટિકલી એક્ટિવ પદાર્થ. તમને ત્યારે જ ખબર પડશે કે જ્યારે તમે આ પ્રકારના કન્સેપ્ટ ક્લિયર કરશો તો જ. ફરીથી એકવાર મિત્રો, બિનકિરાલ કોને કહી શકાશે? તો જે પદાર્થો તેમના પ્રતિબિંબ ઉપર અધ્યારોપિત કરી શકાતા હોય તો એને આપણે કહીએ છીએ બિનકિરાલ. જેવા કે એક્ઝામ્પલની આપણે વાત કરી ગયા. તો આ સિમ્પલ મિત્રો તમારો ટોપિક થઈ ગયો. કયો છે? કિરાલિટી.